અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર કાયમી સ્ટોપેજ ફાળવવાની માંગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ગુજરાતના ઉપપ્રમુખ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી અંકલેશ્વર ખાતે વંદે ભારત ટ્રેનનું નિયમિત સ્ટોપેજ મંજૂર કરવા વિનંતી કરી છે. તાજેતરમાં ડોનેટ થયેલા હૃદય સહિતના અંગોને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર ખાતે હંગામી ધોરણે રોકવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે જરૂરિયાતના સમયે અંકલેશ્વર ખાતે ટ્રેનનું સ્ટોપેજ શક્ય અને ઉપયોગી છે. આથી હવે તેને કાયમી ધોરણે મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વરને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ ફાળવવામાં આવે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, વેપાર વાણિજ્યને ગતિ મળશે તેમજ મુસાફરોને ઝડપી, સુવિધાજનક અને સમયબદ્ધ મુસાફરીનો લાભ મળશે. તેથી ઉદ્યોગકારો અને મુસાફરોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી અંકલેશ્વરને વંદે ભારત ટ્રેનનું કાયમી સ્ટોપેજ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવતદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે. તો અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી.